સંવત 1877 કારતક સુધી ચોથ દન શ્રીજી પ્રભુ કરિયાણી વસતા ખાચર ને ભવન ઉત્તરા દે દ્વાર ઓરડા તે ઓસરીની ઉપરે ઢોલિયાયો પર બેઠા રસિયો રાજી પરે સર્વે શ્વેત વસ્ત્ર ધારા સન્મુખા સભા થઈ સંતને હરિજન આવ્યા દેશો દેશના તે કઈ પછી મુક્તાનંદ સ્વામીજી પૂછે રે વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસે રે ભગવાનનું સગુણ સ્વરૂપ રે તેનું નિરૂપણ કર્યું અનુપરે વળી નિર્ગુણ સ્વરૂપનું પણ રે સત શાસ્ત્રમાં કર્યું નિરૂપણ રે ભગવાન પુરુષોત્તમ એ હરે તેનું સગુણ સ્વરૂપ છે જે હરે તે તો કેમ કરીને સમજવું રે વળી નિર્ગુણ ને કેમ જાણવું રે તેહા નિર્ગુણ સ્વરૂપ ને જ્ઞાને રે થાય કેટલો સમાસ ભક્ત ને રે વળી સગુણ થી કેટલો થાય રે કૃપા કરીને કહો હરિરાય રે શ્રીજી કહે નિર્ગુણ સ્વરૂપ જે હરે સૂક્ષ્મ થકી અતિ સૂક્ષ્મ છે તે હરે પૃથ્વી આદિક જે તત્વ સર્વે રે તેનું આત્મા તે સ્વરૂપ કવે રે તેથી પર જે પ્રધાન પુરુષ રે તેનું આત્મા છે નિર્ગુણ ઈશ્વરે તેહ પ્રધાન પુરુષ થી પર રે શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ સાર રે તેનું આત્મા નિર્ગુણ રૂપ કાવે રે તેથી પર જે અક્ષર રહવે રે તેહ અક્ષર નું પણ આત્મા રે તે તો નિર્ગુણ રૂપે પરમાત્મા રે એહ સર્વે ભગવત શરીર રે સર્વે તણા શરીરી બળવીર રે જેમાં દેહથી જીવ સૂક્ષ્મ ગણો રે શુદ્ધ અને પ્રકાશમાન ગણો રે તેમાં એહ સર્વેથી ભગવાન રે અતિ સૂક્ષ્મ ને અતિ શુદ્ધ મન રે અતિશય નિર્લેપ તે કહેવાય રે વળી અતિ પ્રકાશે યુક્ત હોય રે જેમાં આકાશ તે પૃથ્વી આદિ કરે ચાર ભૂતમાં રહે છે વ્યાપક રે વળી અસંગી ચાર ભૂત થકી રે તેની ઉપાધિ એ અડતી નથી રે અતિ નિર્લેપ થકો તે આકાશ રે ચાર ભૂતમાં કરી રહ્યો વાસ રે તેમાં પુરુષોત્તમ ભગવાન રે આત્મા રૂપે સૌમાં વિરાજમાન રે તોય અતિશય છે નિર્વિકાર રે વળી સહુથી અસંગી રે નર રે પોતે પોતાના સ્વભાવથી યુક્ત રે તેવો થવા નથી કોઈ સમર્થ રે જેમાં ચાર ભૂતે આકાશ રહ્યો રે જેવો નિર્લેપ ને અસંગી કહ્યો રે તેવા નિર્લેપ ને અસંગી થવા રે ચારે ભૂત સમર્થન કહેવા રે તેમાં પુરુષોત્તમ ભગવાન રે સૌના
आत्मा छे ए गुण निधन रे। तोया अक्षर पर्यंत ते कोई रे, प्रभु जेवो समर्थ नव थाई रे। एवी रीते जे अति सूक्ष्मपणु रे, अति निर्लेप अने शुद्ध घणु रे। अति असंगी ने प्रकाशे युक्त रे, अति ऐश्वर्यपणु तेने जुक्त रे। एते भगवाननी मूर्ति माया रे, निर्गुणपणु ज कहेवाय रे। जेमा लोक लोक पर्वत वासे रे, गिरनार अतिशय नानो भासे रे। पण गिरनार नानो थयो नहीं रे, ए तो लोका लोकनी छे मोटाई रे। तेने करीने गिरनार तेय रे, लोका लोक आगे नानो जणाय रे। तेमा पुरुषोत्तम नारायण रे, तेनी आगळ जे अष्ट आवरण रे। तेने युक्त अनंत कोटि ब्रह्मांड रे, अणु पेठे ते सूक्ष्म भासे पंड रे। पण ब्रह्मांड नाना नथी काय रे, प्रभु मोटप आगे नाना थाय रे। एवी रीते प्रभु मूर्ति माय रे, अतिशय मोटाई जे केवाय रे। तेज प्रभु तणु सगुण पणु रे, एम सगुण निर्गुण ने जाणु रे। त्यारे केने आशंका थाय खरी रे, भगवान निर्गुण रूपे करी रे। अति सूक्ष्म करता पण सूक्ष्म रे, सगुण रूपे स्थूल करता स्थूल रे। बेय रूपनु धरनारु एवु रे, भगवाननु मूल रूप केवु रे। त्यारे तेनो उत्तर आम थाय रे, प्रगट मनुष्याकारे जे देखाय रे। तेज भगवान तणु सदाय रे, मूल स्वरूप छे तेमा केवाय रे। वाली सगुण निर्गुण ए बेय रे, मूर्ति तणु अलौकिक ऐश्वर्य रे। जेमा श्री कृष्ण अर्जुन सहित रे, गया लेवा सारु ब्राह्मण सूत रे। ते तो बेय रथे बेसीने चाला रे, लोका लोका पर्वत ने ओलंघा रे। ज्यारे मायानु तमतिया आव्यु रे, तेने सुदर्शन चक्रे करी काप्यु रे। तेथी पर जे ब्रह्म ज्योति कहे रे, जेने विषे भूमा पुरुष रहे रे। तेनी पासे थी द्विज सुत लाव्या रे, रथ घोड़ा सहित पाछा आव्या रे। त्यारे रथ घोड़ा माई कहता रे, वળી स्थूल भाव थी युक्त छता रे। कृष्ण भगवान ने योगे तेई रे, अति सूक्ष्म चैतन्य रूपे थई रे। प्रभु तणु निर्गुण ब्रह्म धाम रे, तेने पायमा रथ घोड़ा तमाम रे। एमा स्थूल पदार्थ जे हवु रे, तेने सूक्ष्मपणु पमाड़ी देवु रे। कृष्ण भगवाननी मूर्ति माया रे, एज निर्गुणपणु कहेवाय रे। एज श्री कृष्ण भगवान तेने रे, निज माता जे यशोदा जी कणे रे। निज मुखमा ब्रह्मांड देखाड्यु रे, अष्टावरण युक्त जे कहाव्यु रे।
વળી અર્જુન ને મૂર્તિ વિશે રે વિશ્વરૂપ દેખાડું યુદ્ધ મિશે રે ત્યારે અર્જુન વિના બીજા હતા રે 3.5 હાથ મૂર્તિ દેખતા રે જ્યારે ધરો વામન અવતાર રે દીધું દર્શન વામન તેવાર રે 3 પગ ધરતી બળી પાસા રે કૃષ્ણાર્પણ કરાવી અવિનાશ રે પછી એવું સ્વરૂપ ને વધાર્યું રે 7 પાતાળનું પગલું કર્યું રે આકાશમાં તો પોતાનું શરીર રે બધે માઈ રહ્યું તું ચારે કોર રે બીજું પગલું ઊંચું મેલું જ્યારે રે 7 સ્વર્ગને વેંધી ગયો ત્યારે રે અંડ કટાહ ફોડું એવું કહ્યું રે એવું મોટું સ્વરૂપ તે જે થયું રે તેને બળી રાજા એક દેખતા રે બળી વિના જે બીજા જણા હતા રે તે તો જેવો વામન રૂપ હતું રે તેને તેવું ને તેવું જ દેખાતું રે ભગવાન ને વિશે અતિશય રે મોટા થકી મોટાઈ જે દેખાય રે એ જ ભગવાનની મૂર્તિ વિશે રે સગુણપણું જાણવું એમાં કે છે રે જેમાં આકાશ શીત ઉષ્ણ કાળે રે વાદળાએ રહિત સહુ ભાળે રે વર્ષા ઋતુ આવે ત્યારે અસંખ્ય રે વાદળાની ઘટા ભરાઈ જાય રે તે તો કાળે કરીને ઉપજાય રે કાળે કરીને પાછા લીન થાય રે તેમાં ભગવાનની જ ઈચ્છાથી રે સગુણ નિર્ગુણ રૂપ પોતામાંથી રે એવું ઐશ્વર્ય તેને પ્રગટાવે રે પાછું પોતા વિશે લીન કરાવે રે તે તો મનુષ્ય જેવા જણાતા તોય રે તેના મહિમાનો પાર ન હોય રે જેહ ભક્ત પ્રભુ મૂર્તિ વિશે રે સગુણ નિર્ગુણપણું સમજે છે રે તેને કાળ કર્મ કે માયા કોઈ રે બંધન કરવા સમર્થન હોય રે એવા ભક્તને તો 8 પહોર રે રહ્યા કરે છે આશ્ચર્ય અંતર રે એવી રીતે સગુણ નિર્ગુણપણું રે શ્રીજી મહારાજે વર્ણવ્યું ઘણું રે એવી રીતે સગુણ નિર્ગુણપણું રે શ્રીજી મહારાજે વર્ણવ્યું ઘણું રે इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे कार्याणि प्रकरणे सगुण निर्गुण स्वरूप लक्षण नाम अष्टमं वचनामृतम्।